Computer Fundamental, Chapter 3, Output Device. Types of non-impact printer. A type of printer that does not operate by striking a head against a ribbon. એવા પ્રિન્ટર કે જેનો હેડ રિબિન સાથે અથડાય અને પ્રિન્ટિંગ નથી કરતો એવા પ્રકારના પ્રિન્ટર વિશે આપણે જોવાનું છે. એક્ઝામ્પલ ઓફ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ ઇન્ક્લુડ લેઝર એન્ડ ઇન્જેક્ટ પ્રિન્ટર. હવે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં લેઝર અને ઇન્જેક્ટ પ્રિન્ટર આવે છે. The terms non-impact is important primarily in that it distinguishes quiet printers from noisy printers. હવે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરનો ખાસ મહત્વ એક એવું છે કે જે ઇમ્પેક્ટ પ્રિન્ટર હતા એની જગ્યાએ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એકદમ ઓછો અવાજ કરે છે. All the impact printers print slow due to slow mechanical movement of the print head. ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ સ્લો છે એનું કારણ છે કે એના જે હેડ છે એની મૂવમેન્ટ સ્લો હોય છે. Default were made to eliminate the mechanical motion of the print head to increase the speed of printer, and as a result non-impact high-speed laser printer and inkjet printer were developed. હવે એવું કીધું છે કે જે આ એનો પ્રોબ્લેમ હતો કે જે સ્લો મોશનમાં મૂવ થતા એ પ્રોબ્લેમ દૂર થયો અને અત્યારે આપણને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર જે લેઝર અને ઇન્જેક્ટ છે એ સારી સ્પીડથી પ્રિન્ટ કરી આપશે. Several types of non-impact printer are available today, which are listed as followed: inkjet printer, laser printer, thermal printer, photo printer, type of inkjet or laser printer. Inkjet printer. Now let us go through each of these different type of printer one by one. Inkjet is one of the most famous among non-impact printer. આ non-impact પ્રિન્ટરમાં અત્યારે ઇન્જેક્ટ પ્રિન્ટર જે ફેમસ છે. એઝ ધ નેમ ઇમ્પ્લાઇઝ ઇન્જેક્ટ પ્રિન્ટર પ્રિન્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ ઇંક વિચ મે બી બ્લેક ઓર મે બી કલર્ડ ઇંક. હવે આ જે પ્રિન્ટરનું જેવું નામ છે એ પ્રમાણે આ પ્રિન્ટરની અંદર બ્લેક અથવા તો કલર ઇંકથી ઇંકને સ્પ્રેડ કરી અને પ્રિન્ટ કરવામાં આવે છે અને કલરમાં રેડ, ગ્રીન અને બ્લુ એ 3 કલર હશે. An inkjet printer is a type of computer printer that creates a digital image by pushing, boosting or throwing drop of ink onto paper. હવે ઇન્જેક્ટ પ્રિન્ટર એ એવું પ્રિન્ટર છે કે જેની અંદર કોઈ પણ ઇમેજ આપણે ક્રિએટ કરવી હોય તો આપણે ક્રિએટ કરી શકીએ છીએ પેજ ઉપર. કઈ રીતના? પુશિંગ અથવા તો બુસ્ટિંગ ઓર થ્રોઈંગ ડ્રોપ ઓફ ઇંક એટલે કે ઇંકના જે ટપકા છે એને કાગળ ઉપર સ્પ્રેડ કરી અને પ્રિન્ટિંગ કરશે. ઇન્કજેટ પ્રિન્ટર આર ધ મોસ્ટ કોમનલી યુઝ ટાઈપ ઓફ પ્રિન્ટર એન્ડ રેન્જ ફ્રોમ સ્મોલ ઇનએક્સપેન્સિવ કન્ઝ્યુમર મોડેલ ટુ વેરી લાર્જ પ્રોફેશનલ મશીન ધેટ કેન કોસ્ટ $10,000. હવે આ પ્રિન્ટર છે એ અત્યારે ઘણું બધું યુઝમાં આવે છે. આ પ્રિન્ટરો 3-4 હજાર રૂપિયાથી ચાલુ થાય છે. પછી ઘણા મોટા પ્રિન્ટરો અને ઘણા એક્સપેન્સિવ પ્રિન્ટરો પણ આવે છે. અહીં કીધું છે $10,000 ત્યાં સુધીના પ્રિન્ટરો આની અંદર આવે છે. ઇન્કજેટ પ્રિન્ટર્સ આર ફેરલી ઇનએક્સપેન્સિવ. ઇન્કજેટ પ્રિન્ટર છે ઘણા ઇનએક્સપેન્સિવ છે, ઘણા સસ્તા છે. ધ કોસ્ટ લેસ ધેન એ ટિપિકલ બ્લેક એન્ડ વ્હાઇટ લેઝર પ્રિન્ટર એન્ડ મચ લેસ ધેન એ કલર લેઝર પ્રિન્ટર. આની જે કોસ્ટ છે એ બ્લેક એન્ડ વ્હાઇટ લેઝર પ્રિન્ટર અથવા તો કલર લેઝર પ્રિન્ટર કરતાં ઘણી ઓછી છે. ઇનફેક્ટ quite a few of the manufacturers sell some of their printers at a loss. હવે ઘણા મેન્યુફેક્ચરર છે એ લોસ કરીને આ પ્રિન્ટર વેચે છે. Quite often you can find the printer on sale for less than you would pay for a set of the cartridge. હવે એવું કીધું ઇંકની જે કાર્ટ્રીજોનો સેટ લેવા જઈએ એના જે પ્રાઇસ છે એના કરતાં પ્રિન્ટરની પ્રાઇસ અત્યારે ઓછી હોય છે.
In the inkjet printing mechanism, the print head have several teeny nozzle, also called set. હવે આ ઇન્જેક્ટ પ્રિન્ટરનું જે મેકેનિઝમ છે એની અંદર પ્રિન્ટ હેડ માટે ટીની નોઝલ હશે કે જેને જેટ કહેવામાં આવે છે. એઝ ધ પેપર મૂવ પાસ્ટ ધ પ્રિન્ટ હેડ ધ નોઝલ સ્પ્રે ઇન્ક ઓન ટુ ઇટ. હવે જેવું પ્રિન્ટરમાંથી પેપર છે એ પ્રિન્ટ હેડ પાસેથી પસાર થશે એટલે એ નોઝલ દ્વારા ઇન્ક આની ઉપર સ્પ્રે થશે, ફોર્મિંગ ધ કેરેક્ટર એન્ડ ઇમેજ, અને એનાથી કેરેક્ટર અને ઇમેજ બનશે. એન ઇન્કજેટ પ્રિન્ટર કેન પ્રોડ્યુસ ફ્રોમ 100 to several 100 પેજ. ઇન્જેક્ટ પ્રિન્ટર છે એ 100 અથવા તો ઘણા બધા પેજીસની પ્રિન્ટ કરી શકે છે, ડિપેન્ડિંગ ઓન ધ નેચર ઓફ ધ હાર્ડ કોપી. એ કોના ઉપર આધાર રાખે કેવી હાર્ડ કોપી છે. બિફોર ધ ઇન્ક કાર્ટ્રીજ મસ્ટ બી રિપ્લેસ, આપણે પછી એને પ્રિન્ટ કાર્ટ્રીજ રિપ્લેસ કરવી પડે છે. ટૂંકમાં એવું કહે છે કે આપણે એક કાર્ટ્રીજ હોય એની અંદરથી 100 અથવા તો 1000 સુધી પેજ પ્રિન્ટ કરી શકીએ, પણ એનો મેઇન આધાર કેના પર છે કે આપણે કેવી પ્રિન્ટ કાઢીએ છીએ. હાઈ ગ્રાફિક્સવાળી પ્રિન્ટ કાઢીએ કે જેમાં વધારે પડતું ઇમેજ હોય એવી પ્રિન્ટ કાઢશું તો ઓછી પ્રિન્ટ નીકળશે, અને ખાલી ફક્ત ટેક્સ્ટ હોય અને બહુ ઓછા ગ્રાફિક્સનો ઓછા કલરનો ઉપયોગ થાય તો એવી ઘણી બધી પ્રિન્ટ નીકળી શકશે. આ ઇન્જેક્ટ પ્રિન્ટર છે, સાઇઝમાં નાના અને ઘણા સાયલેન્ટ હોય છે. There is usually one black ink cartridge and one so-called color cartridge containing ink in a primary pigment, cyan, magnet and yellow. હવે એમ કીધું છે એક એમાં બ્લેક કાર્ટ્રીજ હોય છે, એક કલર કાર્ટ્રીજ હોય છે. કલર કાર્ટ્રીજની અંદર ત્રણેય કલર એક સાથે આવેલા હશે. Some inkjet printer uses a single cartridge with cyan, magnet, yellow and black ink. ઘણા એવા પ્રિન્ટર આવે કે એમાં એક જ કાર્ટ્રીજ હોય, એમાં 4 કલર આવી જતા હોય. A few model required separate cartridge for each primary pigment along with a black ink cartridge. હવે અમુક એવા મોડેલ આવે છે કે જેમાં બધા કલર માટે અલગ અલગ કાર્ટ્રીજ હોય છે એની. The principal advantage of inkjet printer is the fact that most of them are inexpensive. હવે ઇન્જેક્ટ પ્રિન્ટરનો મહત્વનો બેનિફિટ શું છે કે ખૂબ સસ્તા છે. ઇન્જેક્ટ પ્રિન્ટર્સ આર ઓફ્ટેન ગિવન અવે એટ કોમ્પ્યુટર સુપર સ્ટોર along with the purchase of a personal computer or subsistent peripherals. આપણે ઇન્જેક્ટ પ્રિન્ટર લેવા હોય તો કોમ્પ્યુટરનો સ્ટોર હોય ત્યાં આપણને મળી રહેશે. ઘણા લોકો કોમ્પ્યુટરની સાથે લેતા હોય અથવા તો અલગથી પણ લેતા હોય છે. Even the cheapest inkjet printer are satisfactory for most of the need of personal computer user. જે પર્સનલ કોમ્પ્યુટર યુઝરો છે એની જરૂરિયાત આપણા જે ઇન્જેક્ટ પ્રિન્ટર છે એની અંદર પૂરી થાય છે. High-end inkjet printer can render digital image on special paper. અત્યારે જોઈએ તો આ જે ઇન્જેક્ટ પ્રિન્ટર છે એ ડિજિટલ ઇમેજ માટેના સ્પેશિયલ પેપર આવે છે વિથ ક્વોલિટી રિવેલિંગ ધેટ ઓફ પ્રોફેશનલી પ્રોડ્યુસ્ડ ગ્લોસી ઓર મેટલ ફોટોગ્રાફ્સ. આપણે ગ્લોસી અથવા મેટલ ફોટોગ્રાફ્સ માટેના પેપર અલગથી આવે છે, એના પર જો આપણે પ્રિન્ટ કરીએ તો આપણને ક્વોલિટી સારી મળશે. અનધર એડવાન્ટેજીસ ઓફ ઇન્જેક્ટ પ્રિન્ટર ઇઝ ધેર હાઈ લાઇટ વેઇટ એન્ડ મોડેલેસ્ટ ડેસ્કટોપ ફૂટપ્રિન્ટ. અને આનો એક બીજો બેનિફિટ એ છે કે એકદમ હળવું હોય છે અને સરસ મજાનો દેખાવ હોય છે. Now let us see how inkjet printer work by following picture. આ ચિત્ર છે જેમાં ઇન્જેક્ટ પ્રિન્ટર બતાવવામાં આવ્યું છે અને એની અંદર પ્રોસેસ બતાવી છે. એમાં પહેલાં કીધું છે આપણે પેપર મૂકવાનું હોય છે, પેપર અંદર જશે, પછી બીજા નંબર ઉપર એનો જે હેડ છે એ મૂવ થશે કે જે રીતની પ્રિન્ટ કરવું એ રીતે એનો મૂવ હેડ થાય. પછી 3 નંબરમાં હેડની સાથે એક રિબિન એટેચ કરવામાં આવી હોય છે જે હેડને મૂવ કરતી હોય છે. 4 નંબરની અંદર એક હેડ છે, શું કહે સળિયો હોય છે કે જેની સાથે હેડ એટેચ હોય કે હેડ એના દ્વારા મૂવ થાય છે. 5 નંબરની અંદર પછી પટ્ટી છે કે જે 3 નંબરમાં જે એક આધાર રાખેલ છે થરી કે જેના ઉપર પટ્ટી હોય, પટ્ટી 5 નંબર બતાવવામાં આવી છે. 6 નંબરની અંદર એક ડેટા કેબલ છે કે જેના થ્રુ કોઈ પણ ડેટા હેડને મળે છે. 7 નંબરની અંદર ઇંક બતાવવામાં આવી છે કે જે કાર્ટ્રીજ હોય એમાં ઇંક બધી અલગ અલગ આવેલી છે. 8 નંબરમાં જોઈ શકીએ આપણે કે ત્રણેય કલર છે અલગ અલગ, એમાંથી જે કલર હોય એના ડ્રોપ્સ નીકળે છે.
9 નંબરની અંદર કાર્ટ્રીજની અંદરની રચના છે કે એની અંદર એવો એક પાર્ટ હશે 9 અને 10ની અંદર કે જેના અંદરથી ઇંક પસાર થાય છે. 11 નંબરમાં એક ડોટ હોય છે કે જેનાથી આખું જોઈએ ને તો ઇંક હોય ને કંટ્રોલ કરવા માટેની આખી મેકેનિઝમ હેડની અંદર કરવામાં આવેલું હોય છે. જોઈએ આપણે આગળ. A typical inkjet receive control info from your printer driver or PC or may process the printout in its onboard electronics. હવે એમ કીધું છે કે ભાઈ આપણું ઇન્જેક્ટ પ્રિન્ટર છે એ આપણા કોમ્પ્યુટરમાંથી કોઈ પણ સુપ્રિન્ટ કરવા માટેનો ઓર્ડર લેશે. આઈધર વે રોલર એડવાન્સ એ પેજ ફ્રોમ યોર પેપર ટ્રે, આપણા પેપર ટ્રેમાંથી એની અંદર ઓલરેડી એડવાન્સમાં આપણે પેજ રાખેલા હોય છે. ફર્સ્ટ અંડર એ સ્લીડિંગ પ્રિન્ટ હેડ કાર્ટ્રીજ એસેમ્બલી. હવે જો ને બધી વન બાય વન બતાવ્યું છે શું છે. ધેન એ પ્રિન્ટ હેડ સ્ટેપર મોટર, બીજા નંબરમાં એમાં મોટર હોય છે સ્ટેપર. ત્રીજું કિક ઇટ ડ્રોઈંગ ધ એસેમ્બલી ઓન સ્લાઇડિંગ રોડ. 3 નંબરમાં સ્લાઇડિંગ રોડ છે. ઓન ઇટ સ્ટાર્ટિંગ પોઝિશન યુઝલી વાયા એ બેલ્ટ, એની અંદર જે બેલ્ટ છે બેલ્ટથી એની સ્ટાર્ટિંગ પોઝિશન નક્કી કરવામાં આવે છે. 5મું છે પ્રિન્ટ હેડ. Dropper is an incredibly piece of manufacturization, in some case fabricated via an etches process similar to semiconductor manufacture. On some printers, the head and ink cartridge 7 are not unit. આની અંદર આખું સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે. પહેલું શું છે, બીજું મેં તમને જે વાત કરી જ, એટલે આની અંદર થોડુંક અટપટી લેંગ્વેજ યુઝ કરવામાં આવી છે. The head microscopic nozzle, 8 નંબરની અંદર માઇક્રોસ્કોપિક નોઝલ છે. Anywhere from dozen of literally thousands are outlet for incredibly teeny ink chamber. એક નાની એકદમ ઝીણા ટપકાઓ હોય છે એની અંદરથી ડ્રોપ નીકળે છે. Which are fed by cartridge reservation microscopic droplet measured in millionth of a liter. No, that is not a typo. Fire through the nozzles. આખી પ્રોસેસ કીધી કે પહેલાં પેજ આવશે, પછી હેડ એની અંદર ઇનિશિયલી સેટ થશે, બેલ્ટ દ્વારા હેડની પોઝિશન નક્કી કરવામાં આવશે, પછી જે રોલર વ્હીલ છે એનાથી આખું કાર્ટ્રીજ રોલ થશે, પછી કાર્ટ્રીજની અંદર જે નોઝલ છે એનાથી આખી ઇંક સ્પ્રેડ થઈ અને પ્રિન્ટિંગ થશે. મોસ્ટ ઇન્કજેટ યુઝ thermal technology in which a tiny resistors in an ink chamber is pulsed as needed with intense current superheated the ink and vaporizing part of the droplet. આની અંદર એક ટેકનોલોજી થર્મલ ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે કે જેથી ઇંક એમાં સ્પ્રેડ કરી અને થોડું ગરમ કરશે એટલે જે ચિત્ર છે એની ઉપર ઇંક સુકાઈ જશે. લેઝર પ્રિન્ટર. લેઝર પ્રિન્ટર્સ આર પેજ પ્રિન્ટર્સ. લેઝર પ્રિન્ટર જે પેજ પ્રિન્ટર છે એ કાર્ય આખું પેજ પ્રિન્ટ કરે છે. એ પેજ ઓફ ટેક્સ્ટ ઓર પિક્ચર ઇઝ કમ્પોઝડ એટ એ ટાઈમ. આખું પેજ હોય એ કાર્ય કમ્પોઝ થશે. એ લેઝર પ્રિન્ટર યુટિલાઇઝ એ લેઝર બીમ ધેટ સેન્સિટાઇઝ સિલેક્ટેડ એરિયા ઓન એ પ્રિન્ટ પેજ. લેઝરની અંદર એક લેઝર બીમ હોય છે કે જે સિલેક્ટેડ એરિયા હોય એની અંદર પ્રિન્ટિંગ કરે છે. ધ લેઝર એક્સપોઝડ એરિયા એટ્રેક્ટ્સ એ ટોનર. હવે લેઝર હોય એનાથી જે ટોનર હોય એને એટ્રેક્ટ કરશે એ ઇંક પાવડર, એટલે ટોનર એટલે કે ઇંક પાવડર. એન્ડ એટેચ ઇટ સેલ્ફ ટુ ધ લેઝર જનરેટેડ ચાર્જ ઓન ધ ડ્રમ. હવે એને શું કરે કે આખી વસ્તુ કીધી લેઝર છે એનાથી ટોનર દ્વારા આખું એક એક્સપોઝ કરવામાં આવે, અક્ષરો લખવામાં આવશે કે આ ડ્રમ ઉપર. ધ ટોનર ઇઝ ધેન પરમેનન્ટલી ફર્સ્ટ ઓન ધ પેપર વિથ હીટ ઓર પ્રેશર. અને જ્યારે એ અક્ષરો લખાઈ જાય ડ્રમ ઉપર પછી એને કાગળ ઉપર પ્રેસ કરી અને એની અંદર લખી દેવામાં આવે છે. અને સાથે હીટ હશે, હીટ હોય એટલે પેપર ઉપર ઇંક છે એ ચોંટી જશે. લેઝર પ્રિન્ટર યુઝલી ડ્રાય ઇંક. એની અંદર ઇંકનો પાવડર હોય છે. કોલ્ડ ટોનર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એન્ડ હીટ ટુ પ્લેસ એન્ડ બોન્ડ ધ ઇંક ઓન ટુ ધ પેપર. આની અંદર ઇલેક્ટ્રિસિટી, હીટ એ બે યુઝ કરી અને પેપર ઉપર ઇંક છાંટવામાં આવે છે.
The central essential element of the laser printer is small rotating drum with a coating which allow it to hold an electrostatic charge. હવે એની કીધું લેઝર પ્રિન્ટર હોય છે એની અંદર એક નાનકડું રોટેટિંગ ડ્રમ હોય છે, એની અંદર એવી ટેકનોલોજી હોય છે, એવું ઇલેક્ટ્રોનિક સ્ટેટિક ચાર્જ હોય છે કે એના ઉપર આપણે ઇંક દ્વારા અક્ષરો લખી શકીએ છીએ. આ લેઝર પ્રિન્ટર છે બધા અલગ અલગ પ્રકારના. સિન્સ ઇટ એકચ્યુઅલી ડ્રો ધ પેજ, આ જોઈએ તો આખો પેજ ડ્રો કરે છે. ધ પ્રિન્ટર્સ લેઝર સિસ્ટમ ઓર લેઝર સ્કેનિંગ એસેમ્બલી મસ્ટ બી incredibly precise. The traditional laser scanning assembly include a laser, a movable mirror, a lens. હજુ આની અંદર બતાવવામાં આવ્યું છે કે આ જે લેઝર પ્રિન્ટર છે એમાં 3 વસ્તુ હોય છે: લેઝર, મૂવેબલ મિરર અને લેન્સ. જો આની અંદર એ વસ્તુ બધી બતાવેલ છે, મિરર છે, લેન્સ યુનિટ છે અને ડ્રમ હોય છે કે એનાથી આખું પ્રિન્ટિંગ કરવામાં આવે છે. તમે જોઉં તો જે આગળ બ્લેક કલરનો ડ્રમ છે એની બાજુમાં જે ડ્રમ છે એ ફોટો સ્પેટર ડ્રમ છે કે એની અંદર પહેલાં અક્ષરો લખેલા છે, પછી જેવા મૂવ થશે એટલે એ કાગળ ઉપર ચોંટી જશે. એ લેઝર રિસીવ ધ પેજ ડેટા, લેઝર પેજ ડેટા રિસીવ કરે છે. ધ ટીની ડોટ ધેટ મેક અપ ધ ટેક્સ્ટ એન્ડ ઇમેજ, નાના નાના ડોટથી ટેક્સ્ટ અને ઇમેજ બને છે. વન હોરિઝન્ટલ લાઇન એટ એ ટાઈમ, આખી એક લાઇન એક સાથે બનશે. એઝ ધ બીમ મૂવ એક્રોસ ધ ડ્રમ, જેવું ડ્રમ ઉપર એ બીમ મૂવ થાય છે, ધ લેઝર ઇમિટ એ પલ્સ ઓફ લાઇટ ફોર એવરી ડોટ ટુ બી પ્રિન્ટેડ. હવે જેવું લેઝર લાઇટ એના પરથી પસાર થાય એટલે જે ડોટ પ્રિન્ટ કરવાના હોય ત્યાં એમ્બોસ થઈ જાય છે એમ કહે છે. એન્ડ નો પલ્સ ફોર એવરી ડોટ ઓફ એમ્પ્ટી સ્પેસ, અને જ્યાં કંઈ પ્રિન્ટ નથી કરવાનું ત્યાં એ પલ્સ નહીં ઊભા થાય. The laser does not actually move the beam itself. લેઝર એની રીતના જે બીમ હોય એની રીતે મૂવ ન થતું હોય. ઇટ બાઉન્સ ધ બીમ ઓફ એ મૂવેબલ મિરર ઇન્સ્ટન્ટ, એની જગ્યાએ એક મિરર હોય છે, એ મિરર મૂવ થાય છે. એઝ અ મિરર મૂવ્સ ઇટ સીન્સ ધ બીમ થ્રુ એ સિરીઝ ઓફ લેન્સ. જેવો મિરર મૂવ થાય એટલે આખા સિરીઝની અંદર એના લેન્સ હોય પસાર થશે એમાંથી. ધીસ સિસ્ટમ compensates for a image distortion caused by the varying distance between the mirror and point along drum. હવે એની અંદર આખી એક એવી ઇમેજ ડિસ્ટોર્શન હોય છે કે જેનાથી મિરર અને જે ડ્રમ છે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ અને મેન્ટેન કરે છે. On laser printer, the selective charging is done by turning the laser on and off. હવે જેવી આપણે જરૂરિયાત હોય એ પ્રમાણેમાં ચાર્જિંગ કરવામાં આવે છે લેઝરને ઓન અને ઓફ કરીને. એઝ ઇટ સ્કેન ધ રોટેટિંગ ડ્રમ, જેવું ડ્રમ રોટેટ થાય છે એ પ્રમાણે એમાં ચાર્જ ઓન ઓફ કરી અને ત્યાં પલ્સ ક્રિએટ કરે છે. સિન્સ એ કોમ્પ્લેક્સ અરેન્જમેન્ટ ઓફ સ્પિનિંગ મિરર એન્ડ લેન્સ, અને આના માટે મિરર અને લેન્સનું વ્યવસ્થિત એરેન્જમેન્ટ કરવામાં આવે છે. ઇન એ લેઝર પ્રિન્ટર ધ મિરર ડ્રમ સ્પિન્સ incredibly quickly and is synchronized with the laser switching on off. હવે એને કીધું જે લેઝર પ્રિન્ટર છે એની અંદર જે મિરર ડ્રમ્સ છે એ ઝડપથી કામ કરે છે અને એનું સિંક્રોનાઇઝેશન કોની સાથે હોય છે? લેઝર સાથે એ ઓન ઓફ થતું હોય છે. એ ટિપિકલી લેઝર પ્રિન્ટર વિલ પરફોર્મ મિલિયન ઓફ સ્વિચ, એની અંદર ઘણી બધી અલગ અલગ સ્વિચિંગ થશે ઓન ઓફ એન્ડ એવરી સેકન્ડ. એક સેકન્ડમાં કેટલી વખત ઓન ઓફ એવું થાય છે લેઝર પ્રિન્ટરમાં. Laser printing technology has been adapted to print color by using combination of sand, magnet and yellow to produce the different printable color. અત્યારે જે આ પ્રિન્ટરની જે ટેકનોલોજી લેઝર પ્રિન્ટરની, એ પ્રિન્ટરની ટેકનોલોજી કલર પ્રિન્ટરમાં આપણે એડપ્ટ કરવામાં આવી છે. આ જ ટેકનોલોજીથી કલર પ્રિન્ટ પણ નીકળે છે. ફોર પાસીસ થ્રુ ધ ઇલેક્ટ્રોફોટોગ્રાફિક પ્રોસેસ એઝ ડિસ્ક્રાઇબ એબોવ ટેક પ્લેસ. હવે ઉપર જે આઈપી છે એ જ આખી પ્રોસેસ કલર પ્રિન્ટર માટે થાય છે. ટુ ફિક્સ ધ ડિફરન્ટ ટોનર ઓન ધ પેજ વન એટ એ ટાઈમ, એક જ સમયે કરતાં વધારે ટોનર એમાં આવશે. ઓર ટુ બિલ્ડ અપ ધ 4 કલર ઇમેજ ઓન એ ઇન્ટરમીડિયેટ ટ્રાન્સફર સરફેસ, અને એની અંદર 4 કલરમાં ઇમેજ ક્રિએટ થશે અને એ એક સરફેસમાંથી બીજા સરફેસમાં ટ્રાન્સફર થઈ શકે.
Most modern laser printer have a native resolution of 600 or 1200 dpi. અત્યારના જે લેઝર પ્રિન્ટર આવે એમાં 600 થી 1200 dpiનું રિઝોલ્યુશન હોય છે. Lower resolution models can be founded, but they deliver cautious multi-level toner dot, resulting in mixed continuously tone and half-tone printing rather than complete continuously tone output. લો રિઝોલ્યુશનના અત્યારે મોડેલ અવેલેબલ છે, પણ એનું પ્રિન્ટિંગ એકદમ ચોખ્ખું નથી હોતું. એમાં થોડુંક પ્રિન્ટિંગ થાય છે, થોડુંક રહી જાય છે એવું લાગે છે આપણને. કલર લેઝર પ્રિન્ટ સ્પીડ વેરી બિટવીન 3 and 5 ppm ઇન કલર જે પ્રિન્ટર છે એમાં 3 થી 5 પેજ 1 મિનિટમાં નીકળે છે. એન્ડ 12 to 14 ppm ઇન મોનોક્રોમ, અને બ્લેક જે પ્રિન્ટર આવે છે એમાં 12 થી 14 પ્રિન્ટ નીકળે છે 1 મિનિટમાં. One of the main advantages of color laser is the durability of their output. Their chemically indulged toner are pushed on the paper surface rather than absorbed into it, as with most inkjet printer. હવે એને સમજાવવું છે કે લેઝર પ્રિન્ટરનો અત્યારે એડવાન્ટેજીસ શું છે. જેમ ઇન્જેક પ્રિન્ટરની અંદર આપણે ઇંક છે એ સ્પ્રેડ કરવામાં આવે છે, અને જ્યારે આની અંદર આ સરફેસની અંદર વ્યવસ્થિત પ્રિન્ટ હોય, પેપર જે હોય છે એના ઉપર કલર પ્રિન્ટર હોય, આખું એ ટોનર છે વ્યવસ્થિત ગોઠવી આપવામાં આવે છે, જેથી ઇન્જેક પ્રિન્ટરની જે આઉટપુટ છે એના કરતાં લેઝર પ્રિન્ટરનું આઉટપુટ ઘણું સારું આવે છે અને એની ક્લિયરિટી ઘણી સારી આવે છે. ધીસ અલાઉ કલર લેઝર ટુ પ્રિન્ટ વેલ ઓન એ વેરાયટી ઓફ મીડિયા. અલગ અલગ પ્રકારના મીડિયા ઉપર આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ, વિધાઉટ ધ પ્રોબ્લેમ ઓફ સ્મૂડિંગ એન્ડ ફેડિંગ ધેટ કેન બી સીન વિથ મેની ઇંકજેટ. હવે કીધું અલગ અલગ પ્રકારના પેપર ઉપર આપણે પ્રિન્ટિંગ કરવું હોય તો લેઝર પ્રિન્ટરથી કરી શકીએ છીએ, જ્યારે ઇન્જેક પ્રિન્ટરથી નથી થતું. હવે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એવું સરફેસ હોય કે જેમાં ખાંચાવાળું સરફેસોમાં પ્રિન્ટિંગ કરવું હોય તો ઇન્જેક પ્રિન્ટરથી થાય, કારણ કે એની અંદર ઇંક છે રેલાઈ જશે. તો રીતના લેઝર પ્રિન્ટરનો યુઝ ગમે તે સરફેસમાં આપણે પ્રિન્ટ કરવું હોય એમાં કરી શકીએ છીએ. થર્મલ પ્રિન્ટર. એ થર્મલ પ્રિન્ટર, થર્મલ ટ્રાન્સફર પ્રિન્ટર, એ થર્મલ વોક્સ ટ્રાન્સફર પ્રિન્ટર, અલગ અલગ નામથી બોલાવે છે, ઇઝ એ હાઈ ક્વોલિટી પ્રિન્ટર. એની ક્વોલિટી એકદમ સારી હોય છે. ઇન્વેન્ટેડ બાય જેક ક્લિબલી that commonly utilize a thermal wax ribbon that melt a colored wax on the paper, cutting near photorealistic image. હવે એની એક આખી ટેકનોલોજી કીધી છે કે પહેલાં કોઈ પણ પેપર હોય, ફોટો પેપર ઉપર પ્રિન્ટિંગ કરવા માટે કલર વોક્સ ટેકનોલોજી યુઝ કરતા, એના પરથી આખું બનાવવામાં આવેલી છે થર્મલ પ્રિન્ટર. એ થર્મલ પ્રિન્ટર ઓર ડાયરેક્ટ થર્મલ પ્રિન્ટર પ્રોડ્યુસ એ પ્રિન્ટેડ ઇમેજ by selectively heating coated thermochromic paper. હવે જે થર્મોક્રોમિક પેપર હોય એને હીટ કરી અને ઇમેજ ક્રિએટ કરે છે. ઓર થર્મલ પેપર as it is a commonly known when the paper passes over the thermal print head. થર્મલ પ્રિન્ટ હેડમાંથી પેપર પાસ થશે એટલે એના ઉપર પ્રિન્ટ થઈ જશે. Thermal printer are not the usual type of printer that can be found out our home. આપણા ઘરે જે પ્રિન્ટર હોય એવા થર્મલ પ્રિન્ટર એવી રીતના યુઝ નથી થતા. ઓફિસ ડુ હેવ ધેમ ઇન ધ ફોર્મ ઓફ ફેક્સ મશીન એન્ડ મલ્ટીપર્પઝ પ્રિન્ટર. એ ઓફિસ જે ફેક્સ મશીન જે મલ્ટીપર્પઝ પ્રિન્ટર હોય એવા ફોર્મમાં હોય છે. થર્મલ પ્રિન્ટર આર ઓલ્સો ગેઇનિંગ પોપ્યુલારિટી એઝ પોઈન્ટ ઓફ સેલ ચેકઆઉટ પ્રિન્ટર ઇન સુપર માર્કેટ એન્ડ અધર સેલ આઉટલેટ. આનો યુઝ ખાસ કરીને સુપર માર્કેટ કે એ જે હોય છે કે જે ચેકઆઉટ કરવાનું હોય એવી જગ્યાએ થાય છે. ઓલ ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ થર્મલ પ્રિન્ટર આર સ્પેશિયલાઇઝ ડિવાઇસ ડિઝાઇન ફોર સ્પેસિફિક પર્પઝ. જે આ થર્મલ પ્રિન્ટર છે એ આપણે સ્પેસિફાઈડ યુઝ માટે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલ છે. એ થર્મલ પ્રિન્ટર કમ્પેરાઇઝ ધેઝ કી કમ્પોનેન્ટ. એના અમુક કમ્પોનેન્ટ આપણે જોઈએ જેવા છે. થર્મલ હેડ જનરેટ હીટ પ્રિન્ટ ઓન પેપર. એ હીટ જનરેટ કરે છે પેપર ઉપર પ્રિન્ટ કરવા માટે. પ્લેટેન એ રબર રોલર ધેટ ફીડ પેપર. એક રોલર હોય છે કે જે પેપરને અંદર ઇન્સર્ટ કરે છે. સ્પ્રિંગ અપ્લાઇઝ પ્રેશર્સ ટુ ધ થર્મલ હેડ કોઝિંગ ઇટ ટુ કોન્ટેક્ટ ધ થર્મોસેન્સિટિવ પેપર. એમાં એક સ્પ્રિંગ હોય છે કે જે હેડને ધક્કો મારે છે પેપર સાથે કોન્ટેક્ટ કરવા માટે. કંટ્રોલ બોર્ડ
ફોર કંટ્રોલિંગ ધ મેકેનિઝમ કંટ્રોલ કરવા માટે કંટ્રોલ બોર્ડ હોય છે. આ છે થર્મલ પ્રિન્ટર. લેઝર પ્રિન્ટર જેવું જ દેખાવામાં હોય છે. હાઉ ડુ થર્મલ પ્રિન્ટર વર્ક? There are two ways by which the thermal printing process operate, but they have only one main component, which is heat. કઈ રીતના કામ કરે છે જોઈએ. એમાં બે વર્ક હોય છે, પણ આપણે મેઇન એક કામ છે એનું હીટ કરવું. ઇન ઓર્ડર મશીન ધ થર્મલ પ્રિન્ટિંગ પ્રોસેસ રિક્વાયર્સ ધ યુઝ ઓફ હીટ સેન્સિટિવ પેપર. પહેલાં જે જૂના પ્રિન્ટરો આવતા એની અંદર હીટ સેન્સિટિવ પેપરની જરૂર પડતી. A roller of such paper is placed in a container provided in the machine. મશીનની અંદર એવું સ્પેશિયલ કન્ટેનર પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, એની અંદર રાખવામાં આવે છે. વિથ ધ એન્ડ ઓફ ધ રોલર ફીડ ઇન્ટુ એ સ્લોટ. અને આખો રોલ હોય છે પેપરનો, એક સ્લોટની અંદર એક એનો એન્ડ હોય ઇન્સર્ટ કરી દેવાનો. એઝ ધ સીટ રિએક્ટ ટુ ધ હીટ ઓફ ધ પેપર હેડ, ધ પિગમેન્ટ ઓન ધ હીટ સેન્સિટિવ પેપર ફ્રોમ ધ લેટર્સ એન્ડ ઇમેજ આર ટ્રાન્સમિટેડ થ્રુ ધ થર્મલ પ્રિન્ટર. હવે એને સમજાવ્યું છે કે જેવું આપણે સીટ એમાં એડ કરીએ અને શું કહે રોલ કરશું અને એની અંદર હીટ થઈ અને એમાં જે પિગમેન્ટ મીન્સ કે એની અંદર જે ઇંક હોય એ ટ્રાન્સમિટ થઈ થર્મલ પ્રિન્ટરમાંથી અને પેપર ઉપર પ્રિન્ટ કરશે. The thermal printing process used in newer thermal printer model is slightly different in that they now require ribbon printer cartridge. અત્યારે થોડુંક ફેરફાર થઈ ગયો છે અને એમાં રિબિન પ્રિન્ટર કાર્ટ્રીજ અત્યારે યુઝ થાય છે. Whenever the thermal printer used, paper is fed into the slot between the printer head and the platen roller. Upon application of heat, the ink in the ribbon cartridge melt and stick on the paper. હવે એને કીધું છે આપણો જે પેપર હોય એ એના જે સ્ટેક આપ્યો એની અંદર રાખી અને એનું જે પેપરનો એક એન્ડ છે એ આપણે હેડ અને પ્લેટર બે વચ્ચે આપણે ઇન્સર્ટ કરી દેવાનો. અને આની એપ્લિકેશન છે કે હીટ આપવાનું. એટલે એને કીધું જે રિબિન હોય છે કાર્ટ્રીજ એને હીટ કરી અને પેપર ઉપર પ્રિન્ટ કરે છે. ઓલ થ્રુ થર્મલ પ્રિન્ટર આર કન્સિડર ટુ બી એ સ્પેશિયલ યુઝ પ્રિન્ટર. આ એક સ્પેશિયલ પ્રકારના યુઝ માટે યુઝમાં આવે છે. ધેર આર એ નંબર ઓફ એડવાન્ટેજીસ ધેટ કેન બી હેડ બાય યુઝિંગ ધેમ. આના ઘણા બધા એડવાન્ટેજીસ છે. ફોર મોસ્ટ ઓફ ધેઝ એડવાન્ટેજીસ ઇઝ ધેટ થર્મલ પ્રિન્ટર આર રિલેટિવલી ઇનએક્સપેન્સિવ. અને પહેલો યુઝ છે એ એકદમ સસ્તું હોય છે. ધે આર ઓલ્સો બાય ફેર વેરી ઇઝી ટુ યુઝ. અને યુઝ કરવામાં એકદમ સરળ હોય છે. There are two kinds of thermal printer. Thermal wax printer, a printer that adheres a wax base ink onto paper. A thermal print head melt wax base ink from the transfer ribbon onto the paper. હવે એક વોક્સ પ્રિન્ટર હોય છે એની અંદર એ જ વસ્તુ કીધી કે રિબિનમાંથી ઇંક ટ્રાન્સફર થઈ અને પેપરમાં ચોંટી જશે. વેન કુલ ધ વોક્સ ઇઝ પરમેનન્ટ. અને વોક્સ છે એ પરમેનન્ટ હોય છે. This type of thermal printer uses an equivalent panel of ink for each page to be printed, no matter if a full page or only one line of print is transferred. હવે એને કીધું થર્મલ પ્રિન્ટર હોય એની અંદર ઇક્વિવેલન્ટ પેનલ હશે, એના દ્વારા આપણે આખું પેજ અથવા તો એક લાઇન પ્રિન્ટ કરવી તો પ્રિન્ટ કરી શકીએ છીએ. ડાયરેક્ટ થર્મલ, a printer that print the image by burning dot onto coated paper. When the paper passes over a line of heating element, early fax machine used direct thermal printer. હવે કીધું કે આના અંદર નાના નાના ડોટ હોય છે, એ ડોટથી આખું પેપર બને છે અને જેવું આનાથી પેપર પાસ થાય એટલે એની અંદર એ હીટ દ્વારા અક્ષરો ચોંટી જશે. અત્યારે જે ફેક્સ મશીન આવે છે એમાં આવા પ્રિન્ટરનો યુઝ થાય છે. There are several advantages of thermal printer. Besides the fact that they are inexpensive, they do not have a lot of button and they are extremely easy to use. એકદમ સસ્તું છે અને એમાં બહુ ઓછા બટન હોય અને આને યુઝ કરવો એકદમ સરળ છે. These would be great starter printer for children since they can quickly pick up how to use it. નાના બાળકો માટે આપણે પ્રિન્ટરનો યુઝ કરવો હોય તો આપણે આના દ્વારા પ્રિન્ટ કરાવી શકીએ છીએ. There are some drawbacks
to this printer. For example, if the printer head gets too hot, it will transfer more ink than it's needed. હવે એનો એક ડિસએડવાન્ટેજ છે, જો હેડ બહુ ગરમ થઈ જશે તો વધારે પડતી ઇંક એની અંદરથી પાસ થશે. This could potentially turn costly if it uses up too much ink too fast. આ કોસ્ટલી પડે, જો એની અંદર વધારે પડતી ઇંક યુઝ કરવામાં આવે તો આપણને થોડુંક મોંઘું પડશે. This also means that the print per page can be more expensive than the inkjet printer. ઇન્જેક્ટ પ્રિન્ટરની અંદર જે પર પેજ કોસ્ટ વધારે છે એના કરતાં પણ આમાં પેજની કોસ્ટ વધી જશે. બટ યુઝર શુડ જસ્ટ કન્સિડર રિપ્લેસિંગ ધ પ્રિન્ટ હેડ ઓર ગેટિંગ ધ મશીન સર્વિસ્ડ. પણ એક વસ્તુ છે કે આનો હેડ બહુ ગરમ થતો હોય તો આપણે હેડ બદલાવી નાખવાનો અથવા તો એને રિપેર કરાવીને આપણે કામ કરી શકીએ છીએ. ધીસ વિલ જનરલી ટેક કેર ઓફ ધ પ્રોબ્લેમ. એટલે આ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે છે.